ગુડ મોર્નિંગ બેટા. હવે આપણે ચેપ્ટર 7ની અંદર સમૂહ 16ની ચર્ચા શરૂ કરી દીધી લાસ્ટ એપિસોડમાં. કેટલીક સામાન્ય લાક્ષણિકતાઓ, એના પ્રાપ્તિના સ્ત્રોતો કેવા છે એની ચર્ચા થઈ ગઈ હતી. નેક્સ્ટ ટોપિકની અંદર એના ભૌતિક ગુણધર્મો જે છે એના વિશે ચર્ચા કરવી છે. ભૌતિક ગુણધર્મોની અંદર થોડી ચર્ચા એને કરી છે, જેમાં ધાતુ ગુણધર્મની પહેલાં વાત કરી છે. તો અહીંયા આગળ સમજીએ બેટા કે સમૂહ 16ના તત્વોની અંદર ઓક્સિજન, સલ્ફર, સેલેનિયમ, ટેલ્યુરિયમ અને પોલોનિયમ. ઓકે, તો અહીંયા આગળ આપણે આ તત્વોનો સમાવેશ એમાં ગણી શકીએ. લિવરમોરિયમનો અભ્યાસ હવે કરીશું નહીં, બરાબર? એટલે હવે એને ક્યાંય પણ આપણે ધ્યાનમાં નહીં લઈએ. આટલા તત્વોથી જ આગળ વધીશું. સૌથી પહેલાં જોઈએ બેટા કે ધાતુ ગુણધર્મની અંદર જોવા જઈએ તો ઓક્સિજન અને સલ્ફર એ અધાતુ તત્વો છે. સિલેનિયમ અને ટેલ્યુરિયમ બે અર્ધધાતુ તત્વો છે અને પોલોનિયમ એ ધાતુ તત્વ છે. ઓકે, તો પોલોનિયમ ધાતુ છે, પણ ઉપરાંત પોલોનિયમની એક બીજી ખાસિયત છે કે એક રેડિયો સક્રિય તત્વ છે, રેડિયોએક્ટિવ તત્વ છે. અને રેડિયોએક્ટિવ તત્વ હોવાના કારણે એનું કંઈક અર્ધાયુષ્ય સમય હોય તો અર્ધાયુષ્ય સમય ઘણો ટૂંકો છે, જેનું મૂલ્ય 13.8 દિવસ જ છે. હવે અર્ધાયુષ્ય સમય શું છે મેં તમને આગળ પણ થોડી વાત સમજૂતી આપી દીધેલી છે. ફરીથી પણ એકવાર સમજીએ બેટા કે અર્ધાયુષ્ય સમયનો મતલબ થાય તમે જે જથ્થો લીધો હોય અડધો થઈ જાય. દાખલા તરીકે 1 કિલોગ્રામ લીધેલું હોય તો 13.8 દિવસમાં 500 ગ્રામ થઈ જાય. બીજા 13.8 દિવસની અંદર 250 ગ્રામ થાય. તો એક વર્ષની અંદર એનું પ્રમાણ ઘણું બધું ઘટી જાય. ઓકે, તો મતલબ કે અર્ધાયુષ્ય સમય આ રીતે આપણે સમજી શકીએ છીએ. ચોથા ચેપ્ટરમાં આની ડિટેલમાં ચર્ચા કરીશું અને સમજીશું, પણ હાલ ખાલી બેઝિક વાત સમજી લો. હવે આ બધા તત્વો જે છે એની અંદર અપરરૂપતા જોવા મળતી હોય છે. તો એક આ પોઈન્ટ બેઝિક વાત કરી ધાતુ ગુણધર્મ, આની અંદર એક આ અર્ધાયુષ્ય સમયની વાત કરી અને ઉપરાંત બીજી વાત કરી અપરરૂપતાની. હવે પરમાણુ ક્રમાંકના સાથે સાથે મતલબ પરમાણુ ક્રમાંક વધવાની સાથે સાથે ગલનબિંદુ ઉત્કલન બિંદુ પણ વધે છે. ઓકે, તો અહીંયા આગળ આપણે સમજી શકીએ છીએ કે પરમાણુ ક્રમાંક વધે તો ઓક્સિજનથી સલ્ફર, સેલેનિયમ, ટેલ્યુરિયમ, પોલોનિયમ તરફ જઈએ એમ ગલનબિંદુ ઉત્કલન બિંદુ વધે છે. જેમાં ઓક્સિજન અને સલ્ફરના ગલનબિંદુ અને ઉત્કલન બિંદુમાં મોટો તફાવત હોય છે. તો તમે જો ઓક્સિજન કરતાં સલ્ફરના ગલનબિંદુ ઉત્કલન બિંદુ ઘણા બધા વધારે હોય છે, મોટો તફાવત આવે છે. ઓકે, કોઠામાં મૂલ્ય જોઈ શકો છો, બાજુ કોઠો આપેલો છે, મૂલ્ય જોઈ શકો છો. તૈયાર કોઈ મૂલ્ય કરવાનું નથી, એટલું મગજમાં રાખજો. ઓકે, હવે ધ્યાન આપો બેટા કે ઓક્સિજન કરતાં સલ્ફરનું ગલનબિંદુ ઉત્કલન બિંદુ ઘણા બધા ઊંચા કેમ છે? કારણ કે ઓક્સિજન દ્વિપરમાણુ અણુ તરીકે વર્તે છે O2 અને સલ્ફર બહુપરમાણુ અણુ તરીકે વર્તે છે. તો આનું રીઝન આપણે વાન ડર વાલ્સ આકર્ષણ બળમાં ભણી ગયા 11મા ધોરણમાં. તો ઓક્સિજન દ્વિપરમાણુ અણુ છે, તેના કારણે બીજી એક વાત કરી બેટા, તેનો પરમાણુ ભાર અને એના ઉપરથી અણુભાર ઘણો નીચો છે. તેનો આકાર જોવા જઈએ તો આ પ્રમાણે છે, જેના કારણે સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ ઓછું મળે છે. સલ્ફરની અંદર આપણે આકારની વાત જાણીએ તો આ બધા સલ્ફરના પરમાણુ લઈએ, પાછળ ફરીથી વાત કરીશું બેટા. તો મતલબ કે આના કરતાંનો આકાર નાનો છે, આની સંપર્ક સપાટી વધારે મળે. જુઓ, બધી સંપર્ક સપાટી આટલી બધી મળે. તો સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ વધારે છે, જેના કારણે આંતરાણ્વીય આકર્ષણ બળ વધે છે. વાન ડર વાલ્સ આકર્ષણ બળ વધે તો ગલનબિંદુ ઉત્કલન બિંદુ પણ વધે છે. તો ઓક્સિજન કરતાં સલ્ફરના ગલનબિંદુ ઉત્કલન બિંદુ ઊંચા છે. થોડી ડિટેલમાં ચર્ચા આપણે કરીએ. તો ભૌતિક ગુણધર્મની વાત આપણે અહીંયા આગળ સમજ્યા, ક્લિયર કરી ગયા. હવે આગળ ચર્ચા હવે બેટા રાસાયણિક ગુણધર્મની ચર્ચા કરવી છે. તો સમૂહ 16ના તત્વોની અંદર આપણે જોવા જઈએ તો -2 પહેલાં ઓક્સિડેશન અવસ્થાઓની ચર્ચા કરીએ છીએ. તો -2 ઓક્સિડેશન અવસ્થાની સ્થાયીતા સમૂહમાં ઓક્સિજનથી પોલોનિયમ તરફ જઈએ તેમ ઘટતી જાય છે. મતલબ ઓક્સિજનમાં સૌથી વધારે -2 ઓક્સિડેશન અવસ્થાની સ્થાયીતા જોવા મળે છે, જ્યારે પોલોનિયમમાં સૌથી ઓછી, લગભગ નથી જોવા મળતી અથવા ભાગ્યે જ જોવા મળે છે. ઓકે બેટા, હવે બીજી વાત કે ઓક્સિજન સામાન્ય રીતે -2 ઓક્સિડેશન અવસ્થાવાળા સંયોજનો બનાવશે, પરંતુ ક્યારેક ફ્લોરિન સાથેના સંયોજનની અંદર OF2 અને O2F2 પ્રકારના સંયોજનમાં ઓક્સિજન એ +2 અને +1 ઓક્સિડેશન અવસ્થાવાળા સંયોજનો બનાવે છે. શું દર્શાવે બેટા કે ભાઈ ઓક્સિજન ભાગ્યે જ પ્લસ ઓક્સિડેશન અવસ્થામાં જોવા મળે, જેમાં ફક્ત ફ્લોરિન સાથેના બે સંયોજનમાં જ
બાકી બધામાં માઇનસ ઓક્સિડેશન અવસ્થા જોવા મળે છે. એનું કારણ છે ઓક્સિજનની વિદ્યુત ઋણતા ઘણી બધી વધારે છે અને વધારે વિદ્યુત ઋણતા હોવાના કારણે તે મોટાભાગના સંયોજનોની અંદર માઇનસ ઓક્સિડેશન અવસ્થામાં જ જોવા મળે છે. પ્લસ ઓક્સિડેશન અવસ્થા ભાગ્યે જ જોવા મળે. ચલો, -2 ઓક્સિડેશન અવસ્થાની ચર્ચા કરી ગયા. હવે જોઈએ એક સમૂહ 16ના તત્વો -2 ઉપરાંત +2 +4 અને +6 ઓક્સિડેશન અવસ્થાવાળા સંયોજનો પણ બનાવે છે. બરાબર? તો અહીંયા આગળ આ બાબત ધ્યાનમાં રાખવાની અને સમજી લેવાની. હવે 3 ઓક્સિડેશન અવસ્થાની અંદર +4 અને +6 આ બે ઓક્સિડેશન અવસ્થાઓ સામાન્ય છે કે જે વધારે પ્રમાણમાં જોવા મળે છે. ઓકે, તો હવે આ બધાની અંદર સલ્ફર, સેલેનિયમ, ટેલ્યુરિયમ આ 3 તત્વો જે છે એ ઓક્સિજન સાથે +4 ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે સામાન્ય રીતે, અને ફ્લોરિન સાથે તે જોડાય તો સામાન્ય રીતે +6 ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે. સમજણ પડી બેટા? કેમ કે ફ્લોરિનની વિદ્યુત ઋણતા વધારે છે, અને જો વધારે વિદ્યુત ઋણતા હોવાના કારણે ઊંચી ઓક્સિડેશન અવસ્થા શક્ય બને છે. જ્યારે ઓક્સિજનની વિદ્યુત ઋણતા ફ્લોરિનના સાપેક્ષમાં થોડી ઓછી, તેથી થોડી નીચી ઓક્સિડેશન અવસ્થા જોવા મળે છે. તો અહીંયા આગળ +4 અને +6 માટે આ ચર્ચા સમજી ગયા, ધ્યાનમાં રાખો. તમને એમ થાય કે ફ્લોરિન +4 ના બનાવી શકે? બનાવી શકશે, અને ઓક્સિજન ક્યારેક +6 પણ બનાવી શકે છે, પણ શક્યતા ઓક્સિજનની +4 ની વધારે હોય છે, વધુ સ્થાયી બનાવે, અને ફ્લોરિન +6 વાળા બનાવે છે. તે આ પોઈન્ટ મગજમાં રાખજો અને સમજી લેજો. હવે ઓક્સિડેશન અવસ્થાની અંદર +6 ઓક્સિડેશન અવસ્થાની સ્થાયીતા સમૂહમાં નીચે તરફ જઈએ ઘટે છે, અને +4 ની સ્થાયીતા વધે છે. તો આમ થવાનું કારણ શું બેટા? તો જેમ આગળના સમૂહની વાત કરી ગયા હતા એ જ ગુણધર્મ, એ જ નિયમ અહીંયા પણ લાગુ પડે છે. કયો? નિષ્ક્રિય યુગ્મ અસર. સમૂહ 16ના તત્વો જે છે એની ઓક્સિડેશન અવસ્થા લખીએ તો અહીંયા આગળ આવશે ઉમદા વાયુ તત્વો અને NH2NP4. તેમાં S કક્ષક જે છે એ જેમ જેમ નીચે તરફ જાય એમ નિષ્ક્રિય બનતી જાય છે, જેના કારણે ફક્ત P કક્ષકના જ ઇલેક્ટ્રોન બંધમાં ભાગ લેશે, જેના કારણે 4 ને 2 6 ની જગ્યાએ એટલે કે +6 ની જગ્યાએ +4 ઓક્સિડેશન અવસ્થાની સ્થાયીતા વધે છે. ઓકે બેટા? તો અહીંયા આગળ આ બાબત ધ્યાનમાં રાખો. હવે એ +4 અને +6 બંને ઓક્સિડેશન અવસ્થાઓની અંદર પોતે સસંયોજક બંને પ્રાથમિકતા આપે છે, મતલબ પહેલા સસંયોજક બંધ બનવાની લાક્ષણિકતા ધરાવે છે. ઓકે, તો +4 અને +6 સસંયોજક સંયોજનો બનાવે છે. બરાબર? તો સસંયોજક બંધની રચના થતી જોવા મળતી હોય છે. તો આ બાબત ધ્યાન રાખો. તો રાસાયણિક ગુણધર્મોનો ટોપિક જે છે આપણે આ રીતે સમજી ગયા. તો આ પોઈન્ટ ધ્યાનમાં રાખો. ઓકે, ક્લિયર? હવે જેમ આગળના સમૂહની વાત કરી હતી એ જ રીતે અહીંયા આગળ ઓક્સિજન સમૂહના અન્ય તત્વોથી ગુણધર્મોની બાબતમાં કંઈક અલગ પડે છે. તો આપણે ચર્ચા કરીશું ઓક્સિજનની અનિયમિત વર્તણૂકની. હવે બેટા P વિભાગના તત્વો જે છે એમાં દરેક સમૂહની અંદર પ્રથમ તત્વ સમૂહના અન્ય તત્વથી અલગ પડે છે. તો આપણે 15મા સમૂહ પણ નાઇટ્રોજનની વાત કરી ગયા હતા. તો 16મા સમૂહમાં ઓક્સિજનની અનિયમિત વર્તણૂક, મતલબ ઓક્સિજન પણ કંઈક અલગ પડે છે. તો કયું પરિબળ કામ કરે છે? તો ઓક્સિજન સમૂહના અન્ય તત્વોથી અલગ પડવા માટેના પરિબળની અંદર તેનું નાનું કદ, ઓકે, ઊંચી વિદ્યુત ઋણતા, બરાબર, ત્યાર પછી આયનીકરણ એન્થાલ્પી ઊંચી અને ડી કક્ષકનો અભાવ, મતલબ ડી કક્ષક નથી હોતી, અને ઊંચી આયનીકરણ એન્થાલ્પી. કમ્પ્લીટ બેટા? તો હવે આટલા પરિબળો હોવાના કારણે એ કંઈક અલગ પડે છે. એની અંદર પહેલું જ વિશિષ્ટ ઉદાહરણ લઈએ કે ભાઈ નાનું કદ અને ઊંચી વિદ્યુત ઋણતા જેવા બે પરિબળો કામ કરતા હોવાના કારણે H2O એ આંતરાણવી H બંધ બનાવે છે, જ્યારે H2S H બંધ બનાવતું નથી. તો મતલબ બેમાં આ બાબત અલગ પડી ગઈ. તો અલગ પડવા માટે એક આ પરિબળ છે જેમાં ઓક્સિજનનું એક સંયોજન
એચ બંધ બનાવે, બાકીના કોઈ સંયોજન એચ બંધ નથી બનાવતા. તો આપણે આ સમજી શકીએ, ક્લિયર કરી શકીએ. ત્યાર પછી બીજી વાત કરીએ કે ડી કક્ષકનો અભાવ છે. ડી કક્ષકનો અભાવ હોવાના કારણે ઓક્સિજન 4 થી વધુ સંયોજકતા દર્શાવતો નથી. જ્યારે બાકીના તત્વો 4 થી વધુ સંયોજકતા દર્શાવે છે. મતલબ કે ઓક્સિજન 4 થી વધુ સંયોજકતા નથી દર્શાવતો, મતલબ ઓક્સિજનની સંયોજકતા સામાન્ય રીતે 2 જ હોય છે. ઓક્સિજન સામાન્ય રીતે 2 જ બંધ બનાવે. આપણે આગળ પણ નાઇટ્રોજન સાથેના સંયોજનમાં વાત કરી હતી, ઓક્સિજન 2 બંધ જ બનાવે. ઓક્સિજન ક્યારેક જ 4 સંયોજકતા દર્શાવે છે, પણ 4 સુધી જઈ શકે, 4 થી વધુ ના જઈ શકે. બાકીના તત્વોએ 4 થી વધુ સંયોજકતા દર્શાવી શકે, મતલબ 6 સંયોજકતાઓ દર્શાવી શકે છે. ઓકે બેટા, તો આ બાબત ધ્યાનમાં રાખવાની અને સમજી લેવાની છે. તો અહીં જે ચર્ચા કરી, અહીં જે માહિતી ક્લિયર કરી, એ પ્રમાણે શું થયું? ક્લિયર છે? તો આ બાબત ધ્યાનમાં રાખો. આવું કેમ થાય? 4 થી વધુ સંયોજકતા દર્શાવી શકે તો સંયોજકતા કોષનું વિસ્તરણ થાય છે, જેમાં એસ ને પી ઉપરાંત ડી કક્ષક પણ ભાગ લેશે. અને ડી કક્ષક પણ ભાગ લેતી હોવાના કારણે ઊંચી સંયોજકતાઓ શક્ય બને છે. ઓકે, હવે રાસાયણિક ગુણધર્મો જે છે એની અંદર કેટલાક આગળના ટોપિકની ચર્ચા કરીશું અને સમજવાનો પ્રયત્ન કરીશું. હવે બેટા હાઇડ્રોજન સાથેની પ્રતિક્રિયાત્મકતા સમજવાનો પ્રયત્ન કરીએ તો સમૂહ 16ના તત્વોએ હાઇડ્રોજન સાથે જોડાય તો H2E પ્રકારના હાઇડ્રાઇડ બનાવે છે, જેમાં E સમૂહ 16ના તત્વો છે કે જેની અંદર E બરાબર ઓક્સિજન, સલ્ફર, સેલેનિયમ, ટેલ્યુરિયમ ને પોલોનિયમ બધા આવી શકે છે. ઓકે, હવે આ પ્રકારના બધા જ હાઇડ્રાઇડ બની શકતા જોવા મળતા હોય છે કે જેની અંદર હવે તેના કેટલાક ગુણધર્મો સમજવાનો પ્રયત્ન કરીશું. ગુણધર્મો સમજવાનો પ્રયત્ન કરીએ તો એની અંદર સૌથી પહેલી વાત કરીએ બેટા કે ભાઈ H2E જે છે એનો મતલબ H2O થી H2PO તરફ તમે આગળ વધો તેમ એસિડિક પ્રબળતા વધે છે. મતલબ આની એસિડિક પ્રબળતા વધારે હોય છે. કેમ આવું બને છે કે ભાઈ એસિડિક પ્રબળતા વધે? તો એનું બંધારણ આવું છે કે ભાઈ ઈ એ સમૂહ 16નું કોઈ તત્વ છે અને એની સાથે હાઇડ્રોજન આ રીતે જોડાય છે. તો અહીંયા આગળ આજે ઈ ને એચ વચ્ચે જે બંધ બને છે ને એ બંધની વિયોજન એન્થાલ્પી ઘટે છે. વિયોજન એન્થાલ્પી ઘટેલા અને વિયોજન એન્થાલ્પી ઓછી, મતલબ H2O માં વિયોજન એન્થાલ્પી સૌથી વધારે જ્યારે એમાં સૌથી ઓછી. અને જો વિયોજન એન્થાલ્પી ઓછી હોય તો બંધ જલ્દી વિયોજન પામે. બંધ જલ્દી વિયોજન પામ્યો મતલબ બંધ તૂટી ગયો છે. હવે આ બંધ સરળતાથી તૂટી જાય તો H+ સરળતાથી મુક્ત થાય. તેથી H+ સરળતાથી મુક્ત થાય છે. અને H+ સરળતાથી મુક્ત થાય તો એસિડિક પ્રબળતા વધે છે. બરાબર? તો અહીંયા આગળ આપણે આ ક્લિયર કરી શકીએ છીએ. તો આનો મતલબ શું થયો? તો એસિડિક પ્રબળતા વધે છે. ઓકે, અને એના ઉપરથી કહી શકીએ બેટા કે ભાઈ તાપીય સ્થાયિતા ઘટે છે. મતલબ એને ગરમ કરવાથી એની સ્થાયિતા ઘટી જાય. કેમ ઘટી જાય? કારણ કે વિયોજન એન્થાલ્પી ઓછી છે. ઓછી ઉર્જા આપવાથી પણ બંધ જલ્દી તૂટી જાય, મતલબ તાપી એટલે ગરમ કરવાથી સ્થાયિતા ઘટી જાય છે. ચલો કમ્પ્લીટ. તો આ પોઈન્ટ પણ સમજી શકીએ છીએ. ચલો આના અંદર જ આગળ વાત કરીએ બેટા કે ભાઈ બીજી વાત કે જો બંધ સરળતાથી તૂટી જાય તો હાઇડ્રોજન સરળતાથી મુક્ત થાય તો હાઇડ્રોજન સરળતાથી બીજા સાથે જોડાય તો રિડક્શન કરતા તરીકેની પ્રબળતા વધે છે. બરાબર? તો રિડક્શન કરતા તરીકેની પ્રબળતા તે આગળ વધશે. તો જેમાં H2S થી H2T તરફ જતા જાઓ એમ રિડક્શન કરતા તરીકેની પ્રબળતા વધે છે. જેમાં H2O એ રિડક્શન કરતા તરીકે નથી વધતો, મતલબ નિર્બળ રિડક્શન કરતા છે. તો રિડક્શન કરતા તરીકે H2O નો ઉપયોગ નથી કરવામાં આવતો. તો કેમ?
કારણ કે H સરળતાથી મુક્ત થતો નથી. આ બધામાં H સરળતાથી મુક્ત થાય, જેમાં H2S કરતાં H2T માં સૌથી સરળતાથી મુક્ત થાય, સૌથી પ્રબળ રિડક્શન કરતા તરીકે વર્તે છે. બોલો બેટા, હાઇડ્રોજન સાથેના સંયોજનો માટે જે મગજમાં વાત, કોન્સેપ્ટ ક્લિયર? ઓકે, સરસ. તો સ્ટેપ બાય સ્ટેપ, પોઈન્ટ વાઇઝ અને નોંધતા જજો, સમજતા જજો, તૈયાર કરતા જજો. ઓકે બેટા, થિયરિકલ ટોપિક તરીકે ઇમ્પોર્ટન્ટ નથી, MCQ માટે જ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, હાલ આપણે MCQ માટે જ ઇમ્પોર્ટન્ટ ટોપિકની ચર્ચા કરીએ છીએ. કોઈ પણ સમૂહ શરૂ થશે ને ત્યારે એના શરૂઆતના બધા ગુણધર્મો આવશે ને, એ થિયરિકલ ઇમ્પોર્ટન્ટ નથી. શરૂઆતના બધા ગુણધર્મો થિયરિકલ રીતે તૈયાર કરવાની જરૂર નથી. ઓકે, થિયરિકલ પોઈન્ટ આવશે ત્યારે હું કહીશ. ચલો હવે આગળ ચર્ચા કરીએ. હવે બેટા, ઓક્સિજન સાથેની પ્રતિક્રિયાત્મકતાની ચર્ચા કરીએ તો સમૂહ 16ના તત્વો એ EO2 અને EO3 પ્રકારના ઓક્સાઇડ બનાવે છે. મતલબ એ સમૂહ 16નું તત્વ છે. ઓકે, તો આવા પ્રકારના ઓક્સાઇડ બની શકતા હોય છે કે જેમાં ઈ શું છે? સલ્ફર, સિલેનિયમ ને ટેલ્યુરિયમ અને પોલોનિયમ છે. તો ઈ બરાબર ખાસ ધ્યાન રાખજો, સલ્ફર, સિલેનિયમ, ટેલ્યુરિયમ અને પોલોનિયમ. કેમ? ઓક્સિજન સાથે સંયોજવાની શક્યતા બહુ ઓછી થઈ જાય છે. જેમાં એક સંયોજન બને છે, આપણે એની ચર્ચા કરીશું, પણ સામાન્ય રીતે ઈ તરીકે આ લેવાનું છે. ઓકે બેટા, હવે આ પ્રકારના સંયોજનો જો આપણે લઈએ છીએ તો એની અંદર એક ઓક્સિજન અહીંયા આગળ જો લઈએ ઈ તરીકે, તો OO2 મતલબ O3 થઈ જાય, તો ઓઝોન છે આ. અને ઓઝોન અને સલ્ફર ડાયોક્સાઇડ EO2 પ્રકારના ઓક્સાઇડની અંદર આ બે પ્રકારના ઓક્સાઇડ વાયુ અવસ્થામાં હોય છે. તો બેને ગુણધર્મો કેવા છે? વાયુ છે. જ્યારે એના પછીના જે ઓક્સાઇડ આવે કે જેની અંદર SiO2, તો એ ઘન અવસ્થામાં હોય છે. તો એ ઘન અવસ્થામાં જોવા મળે છે. ઓકે બેટા, તો આ બાબત ધ્યાન રાખવાની. હવે EO2 પ્રકારના ઓક્સાઇડ છે ને, એ EO2 પ્રકારના ઓક્સાઇડ રિડક્શન કરતા છે. મતલબ રિડક્શન કરતા તરીકે વર્તે છે. અને જે ઓક્સાઇડ રિડક્શન કરતા તરીકે વર્તે, તો રિડક્શન કરતા તરીકેની પ્રબળતા SO2 થી TO2 તરફ જઈએ એમ ઘટે છે. તો સૌથી પ્રબળ રિડક્શન કરતા કોણ છે? તો SO2 છે. બરાબર, તો અહીંયા આગળ એ પ્રબળ રિડક્શન કરતા તરીકે વર્તે છે. તો SO2 પ્રબળ રિડક્શન કરતા તરીકે વર્તે, જ્યારે TO2 નીચે તરફ જઈએ એમ એ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. તો ગુણધર્મ ચેન્જ થાય. તો SO2 રિડક્શન કરતા છે, જ્યારે TO2 એ ઓક્સિડેશન કરતા તરીકેનો ગુણધર્મ ધરાવે છે. બરાબર, તો આ બાબત ધ્યાનમાં રાખવાની. હવે અહીંયા આગળ સલ્ફર, સિલિનિયમ અને ટેલ્યુરિયમના EO2 પ્રકારના ઓક્સાઇડ બન્યા. એ ઉપરાંત સલ્ફર, સિલિનિયમ અને ટેલ્યુરિયમના EO3 પ્રકારના, મતલબ SO3, SiO3 અને TiO3 પ્રકારના ઓક્સાઇડ પણ બને છે. કમ્પ્લીટ. તો આ પ્રકારના ઓક્સાઇડ શક્ય બને છે. તો આ બાબત ધ્યાનમાં રાખવાની. હવે આ ઓક્સાઇડ જે છે ને, એમાં EO2 પ્રકારના ઓક્સાઇડ લઈએ કે EO3 પ્રકારના ઓક્સાઇડ લઈએ, બંને પ્રકારના ઓક્સાઇડ એસિડિક છે. બરાબર, પરંતુ એમાં આગળ વાત કરી તે ઓક્સિડેશનાંક વધે તેમ એસિડિક પ્રબળતા, બોલો, વધે. બરાબર, તો આના ઉપરથી એક ક્લિયર છે કે SO2 કરતા SO3 પ્રબળ એસિડિક લાક્ષણિકતા. કેમ? આમાંનો સલ્ફરનો ઓક્સિડેશનાંક +4 છે, આમાં સલ્ફરનો ઓક્સિડેશનાંક +6, SO3 છે બેટા. તો હવે એનો મતલબ શું થયો? ઓક્સિડેશનાંક વધે તેમ એસિડિક પ્રબળતા વધે છે. તો આપણે સ્પષ્ટ રીતે સમજી શકીએ છીએ. બોલો બેટા, ઓક્સિજન સાથેની પ્રક્રિયા એની વાત કરીએ, કમ્પ્લીટ. તો હવે બીજો એક અગત્યનો ટોપિક અહીંયા લઈશું, એમાં હેલોજનની વાત કરેલી છે. હેલોજન સાથેની પ્રતિક્રિયાત્મકતા વિશે ચર્ચા કરીએ બેટા, અને સમજીએ. તો ધ્યાન આપજો કે સમૂહ 16ના તત્વો હેલોજન સાથે સંયોજાય અને EX2, EX4 અને EX6 પ્રકારના હેલાઇડ બનાવે છે. મતલબ ડાયહેલાઇડ, ટેટ્રાહેલાઇડ અને હેક્સાહેલાઇડ પ્રકારના સંયોજનો શક્ય છે.
બરાબર, જેમાં હેલોજન એટલે શું તો આપણે જાણીએ બેટા કે એક્સ બરાબર ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન અને આયોડિન. બરાબર, તો આ બાબત ધ્યાનમાં રાખવાની. હવે સૌથી પહેલા આપણે આ પ્રકારના હેલાઇડની વાત કરીએ. તો હેક્ઝા હેલાઇડ સંયોજન કહેવાય. તો હેક્ઝા હેલાઇડ સંયોજન માત્ર હેક્ઝા ફ્લોરાઇડ પ્રકારના બને છે. મતલબ ફ્લોરિન જ આવા સંયોજનો બનાવી શકે છે, બાકીના અન્ય તત્વો આ સંયોજન બનાવી શકતા નથી. સમજણ પડી બેટા? તો આ બાબત ધ્યાનમાં રાખો. હવે હેક્ઝાફ્લોરાઇડ સંયોજનો જે છે એ સંયોજનોની અંદર આપણે વાત કરીએ તો મોટાભાગના બધા સંયોજનો વાયુ સ્વરૂપે હોય છે. તો હેક્ઝાફ્લોરાઇડ સંયોજનની ભૌતિક અવસ્થા સામાન્ય વાયુ છે. ઉપરાંત તેનું બંધારણ જોવા જઈએ તો અષ્ટફલકીય હોય છે. તો કેવું બંધારણ દર્શાવશે? અષ્ટફલકીય જોવા મળે છે. તો આ બાબત ધ્યાનમાં રાખવાની. હવે હેક્ઝાફ્લોરાઇડ સંયોજનોની અંદર તમે અહીંયા દર્શાવો તેમાં ઓક્સિજન નહીં આવે. ઈની જગ્યાએ ઓક્સિજન નહીં આવે. ઈ તરીકે શું લઈશું? સલ્ફર, સેલેનિયમ અને ટેલ્યુરિયમ, ક્યારેક પોલોનિયમ પણ ખરું. તો એમાં આ હેક્ઝાફ્લોરાઇડ સંયોજનમાં સલ્ફર, સેલેનિયમ, ટેલ્યુરિયમ તરફ જતા સ્થાયીતા વધે. તો મતલબ સલ્ફરના સંયોજનની સ્થાયીતા ઓછી હોય. આમ છતાંય સલ્ફર હેક્ઝાફ્લોરાઇડ SF6 એ ત્યાં આગળ અવકાશી કારણોસર વિશિષ્ટ રીતે સ્થાયી છે. મતલબ એ અપવાદ છે, ખરેખર સ્થાયી ન હોવું જોઈએ. બરાબર, તો નીચે તરફ જતા સ્થાયીતા વધે છે. મતલબ સલ્ફરના હેક્ઝાફ્લોરાઇડની સ્થાયીતા સૌથી ઓછી હોવી જોઈએ. આમ છતાંય સલ્ફરનો હેક્ઝાફ્લોરાઇડ સ્થાયી છે, વિશિષ્ટ રીતે સ્થાયીતા ધરાવતો જોવા મળતો હોય છે. ચલો, હેક્ઝાફ્લોરાઇડની વાત થઈ ગઈ. હવે વાત કરીશું EX4 ટેટ્રાહેલાઇડ. બરાબર, તો હવે ટેટ્રાહેલાઇડમાં પણ આપણે પહેલા એના ફ્લોરાઇડ સંયોજનો ઉપર જ ફોકસ કરીશું. ઓકે બેટા, અને જો ફ્લોરાઇડ સંયોજનો ઉપર જ ફોકસ કરતા હોઈએ તો એના ફ્લોરાઇડ સંયોજનો જે છે એ બધા જ બને છે SF4, SeF4 અને TeF4. અને જો બધા જ ફ્લોરાઇડ સંયોજનો શક્ય બનતા હોય તો સલ્ફરનો ટેટ્રાફ્લોરાઇડ એ ત્યાં આગળ વાયુ અવસ્થામાં છે. ઓકે બેટા, તો સિલેનિયમનો જે છે એ ગુણધર્મ પ્રવાહીનો ધરાવે છે અને ટેલ્યુરિયમ જે છે એનો ઘન અવસ્થામાં જોવા મળે છે. હવે આ બધા સંયોજનો જે છે એના માટે એક ગુણધર્મ ચેક કરીએ તો બેટા એનું સંકરણ sp3d હોય છે. કયું સંકરણ ધરાવે છે? sp3d. ઓકે, હવે એનું ગોઠવણી કેવી તો સમજો બેટા. ત્રિકોણીય દ્વિપિરામિડલ છે. તો ત્રિકોણીય દ્વિપિરામિડલ બંધારણીય રચના ધરાવતું જોવા મળતું હોય છે. ઓકે, હવે તેની અંદર એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, કયું? એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ રહેલો હોવાના કારણે તે નિરક્ષીય સ્થારને રોકે છે અને તેનું બંધારણીય રચના ચીંચુઓ પ્રકારની હોય છે. બરાબર, તો એ ચીંચુઓ પ્રકારની રચના ધરાવતું જોવા મળતું હોય છે. તો એનો આકાર ચીંચુઓ છે, સીસો. બરાબર, ચીંચુઓ શું છે એની ચર્ચા 11માં કરી ગયા છે. બરાબર, તો આપણે જાણીએ છીએ. તો એકવાર સમજી લઈએ બેટા, ગાર્ડનમાં ગયા હોય અને આવી કોઈ રચના જોયેલી છે? બે બાજુ આપણે બેસવાનું અને અહીંયા સ્ટેન્ડ છે. એ બે બાજુ બેસો એટલે આમ ઉપર નીચે થાય. બરાબર, બેલેન્સ એક બાજુ વધારો તો નમી જાય. તો આ ચીંચુઓ કહેવાય. આપણો જે અણુ છે એની આ બધા અણુઓનો આકાર, ગોઠવણી, આકાર આવો છે. ગોઠવણીનો પ્રકાર ત્રિકોણીય દ્વિપિરામિડલ. તમને એમ થાય સાહેબ આ કેવી રીતે બનતું હશે? તો આપણે આકાર દોરી દઈએ, જોઈ લઈએ, કન્ફ્યુઝન સોલ્વ થઈ જશે. ક્લિયર ને? ઓકે, તો આપણે SF4 થી વાત કરીએ. ચલો, એમાં સલ્ફર લઈએ. બધાની વાત એક જ જેવી આવશે પછી બેટા. તો ઇલેક્ટ્રોન રચના આવશે નિયોન 3s2 3p4. ઓકે, હવે તેને ફ્લોરિન સાથે 4 બંધ બનાવ્યા તો શું થશે? હવે જોજો, ચોથો ઇલેક્ટ્રોન અહીંયા આવશે. પણ નિયમ પ્રમાણે 4 બંધ બનાવે તો 4 અર્ધપૂર્ણ કક્ષકો હોવી જોઈએ. તો ચોથી અર્ધપૂર્ણ કક્ષક બનાવવા માટે ડી કક્ષક વાપરશે. અને ડી કક્ષકનો ઉપયોગ કરીને અહીંયા જે ચોથો ઇલેક્ટ્રોન હતો એ અહીંથી ડી કક્ષકમાં જશે 3d. તો હવે 4 અર્ધપૂર્ણ કક્ષકો થઈ જાય છે. હવે એની સાથે કોણ જોડાશે? 4 ફ્લોરિન. તો હવે અહીંયા આગળ જોડાણ કરશે ફ્લોરિન બેટા.
તો 4 ફ્લોરિન થઈ ગયા. તો 4 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને 1 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, એમ કરીને કુલ 5 કક્ષકો ભાગ લેશે સંકરણમાં. સંકરણમાં 5 કક્ષકોએ ભાગ લીધો, જેના કારણે S પ્રકારની 1, P પ્રકારની 3 અને D પ્રકારની 1. તો સંકરણ થઈ ગયું sp3d. તો બોલો બેટા, આપણે લખ્યું તે કમ્પ્લીટ, મગજમાં વાત બેસી ગઈ. તો sp3d પ્રકારનું સંકરણ થાય છે. હવે એની ગોઠવણીનો પ્રકાર ત્રિકોણીય દ્વિપિરામિડલ, તેના પર ફોકસ કરીએ અને સમજીએ. ધ્યાન આપજો. તો ત્રિકોણીય દ્વિપિરામિડલ રચના હોય તો અહીંયા આગળ જુઓ, સલ્ફર 4 ફ્લોરિન છે. ઓકે, તો હવે રચના આવી બનશે. ચલો, ત્રિકોણની રચના બની ગઈ, જેની અંદર પાછો એક શબ્દ અંદર એને વાપર્યો છે કે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ નિરક્ષીય સ્થાનમાં રોકાયેલો છે. અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આવ્યું નિરક્ષીય સ્થાન, આ અક્ષીય કહેવાય. ઉપર નીચે હોય ને, આમ ઉપર નીચે અક્ષીય કહેવાય, અને અંદર સમતલની અંદર હોય, ત્રિકોણની અંદર, તો એ નિરક્ષીય કહેવાય. તો નિરક્ષીય સ્થાનમાં છે. ચલો, બાકીના 2 ફ્લોરિન અહીંયા આવી ગયા. કમ્પ્લીટ. તો હવે જો આ ત્રિકોણીય એક ઉપર અને એક નીચે, મતલબ એક પિરામિડ રચના ઉપર બને, એક પિરામિડ રચના નીચે બને. તમારે સમજવું જ જોઈ લો બેટા. દેખાય છે પિરામિડ જેવું થોડું? ધારીને જુઓ. ઓકે, ચલો, હવે એ જ રીતે સેમ નીચે પણ રચના બનશે. તો ત્રિકોણીય દ્વિપિરામિડ રચના બની ગઈ. આની અંદર હવે વિચારો કે ભાઈ ચીંચુઓ રચના કેવી રીતે બની હતી. તો જે ફરતી એકવાર જે બંધ બન્યા છે, બધા બંધ આમ ડાર્ક ભાગમાં દર્શાવી દઉં છું. બંધ આ જ છે, આ બધી લીટીઓ બંધ નથી બેટા, એ આકાર દોરવા માટે દોરેલી લીટીઓ છે, આકાર સમજવા માટે. હવે આ ભાગ જે છે એના આમ કરીને આમ ફેરવી દો, તો આ 2 લીટીઓ નીચે લાવી દો, તો અને આ ભાગ સીધો કરી દીધો, આવું થઈ જાય છે. તો મતલબ થઈ ગયું ચીંચું આકાર. ઓકે, સરસ. તો હવે વાત મગજમાં બેસી ગઈ. ક્લિયર ને? ઓકે, સરસ. હવે EX ફોર ક્લિયર રચના આવશે EX2 ની. તો EX2 વાળા સંયોજનોની વાત સમજવાનો પ્રયત્ન કરીએ બેટા. કે ભાઈ ઓક્સિજન સિવાયના બધા જ તત્વો ડાયક્લોરાઇડ સંયોજનો બનાવી શકે છે અને ડાયબ્રોમાઇડ સંયોજનો પણ બનાવી શકે છે. ડાયક્લોરાઇડ અને ડાયબ્રોમાઇડ બંને પ્રકારના સંયોજનો ઓક્સિજન નથી બનાવી શકતું, બાકીના બધા બનાવી શકે છે. હેલોજન સાથેના સંયોજનો ઓક્સિજન નથી બનાવતું, ફ્લોરિન સાથે જ બનાવશે, પાછળ વાત કરીએ. ઓકે, તો ડાયક્લોરાઇડ બનાવશે, મતલબ ECl2 અને EBr2. ઓક્સિજન સિવાય સલ્ફર, સેલેનિયમ અને ટેલ્યુરિયમ બનાવી શકે છે. જ્યારે આ સંયોજન બને ત્યારે એનું સંકરણ sp3 હોય છે. ધ્યાન રાખો, બરાબર. અને sp3 પ્રકારનું સંકરણ હોવાના કારણે સમચતુષ્ફલકીય પ્રકારનું બંધારણ ધરાવે છે. તો આ પ્રકારે એની વાત ક્લિયર થઈ ગઈ. તો સમચતુષ્ફલકીય. ઓકે બેટા, તો આ પોઈન્ટ ધ્યાનમાં રાખજો અને સમજી લેજો. હવે સમચતુષ્ફલકીય કેવી રીતે, સંકરણ sp3 કેવી રીતે, આજે સમજાય ને બેટા. આવી રીતે આઈડિયા લગાવજો, આઈડિયા આવી જશે તમને. છતાં કન્ફ્યુઝન લાગે તો મેસેજ કરજો, હું દોરીને સમજાવીને બતાવી દઈશ. તમારું ઉપર છોડ્યું છે, ક્લિયર થઈ જવું જોઈએ, બરાબર. છતાં પણ કન્ફ્યુઝન લાગે તો મને કહેજો. હવે મોનોહેલાઇડ સંયોજનો પણ બને છે EX પ્રકારના, કે જે કયા કયા છે તો એ સમજવાનો પ્રયત્ન કરીશું બેટા. કે ભાઈ મોનોહેલાઇડ સંયોજનોમાં એક જ હેલોજન પણ એ દ્વિઅણુ સ્વરૂપે વર્તે છે, મતલબ E2X2 સ્વરૂપે હોય છે. મતલબ EX નો એક અણુ ને EX નો બીજો અણુ, 2 અણુ જોડાયેલા હોય, અને જોડાયેલા હોય એના કારણે બંધારણીય રચના આવી બની જાય છે. તો આવા પ્રકારના સંયોજનો કયા કયા છે? તો H2F2, ત્યાર પછી H2Cl2, H2Br2. ચલો, ક્લિયર. હવે સિલેનિયમના, તો Sc2 સિલેનિયમ માટે, Br2, Sc2Cl2, બરાબર, અને Sc2F2 પણ હશે. તો આ સંયોજનો શક્ય બને છે. એવી રીતે સિલેનિયમ પછી ટેલ્યુરિયમના પણ શક્ય બનતા હોય છે. ઓકે, તો આ પોઈન્ટ ધ્યાનમાં રાખવાનો. હવે આ જે સંયોજનો બનતા હોય છે ને બેટા, એની અંદર Sc2Cl2 લઈએ તો આ સંયોજનો વિષમીકરણ પામે છે. અને વિષમીકરણ પામે મતલબ બહુ સ્થાયી નથી હોતા, એ વિઘટન પામી જાય છે. અને વિઘટન પામે તો એના સ્થાયી સંયોજનમાં રૂપાંતર થઈ જશે આ રીતે. ઓકે, તો એમાં સિલેનિયમની ઓક્સિડેશન અવસ્થા +1 છે, તો એમાંથી +4 અને 0
મતલબ એના કરતાં વધારે ઓક્સિડેશન અવસ્થા અને એના કરતાં ઓછી ઓક્સિડેશન અવસ્થામાં આ રીતે પરિવર્તન પામે છે. અને જો આ રીતે પરિવર્તન પામતા હોય તો અહીંયા આગળ ક્રિયા થઈ ઓક્સિડેશનની, આ ક્રિયા થઈ રિડક્શનની. બરોબર. તો આ પ્રમાણે આપણે હેલોજન માટેની ચર્ચા કરી શકીએ. અને ઓક્સિજન જો હેલોજન સાથેના સંયોજન બનાવે તો ફક્ત બે જ પ્રકારના OF2 અને O2F2, ફક્ત બે સંયોજન, બીજા નહીં. બરોબર. આની ચર્ચા અંદર નથી કરી પણ આપણે સમજીશું, ધ્યાનમાં રાખીશું કે ભાઈ ઓક્સિજન પણ હેલોજન સાથે સંયોજન બનાવી શકે છે અને ક્લિયર કરી શકીએ છીએ. ઓકે, તો આ પોઈન્ટ ધ્યાનમાં રાખજો અને સમજજો. તો હવે એક કોયડો અને લખાણ સંબંધિત પ્રશ્નોની ચર્ચા કરી છે, તમે ક્લિયર કરી દેજો બેટા. હું જે ચર્ચા કરું છું એમાં બધું વ્યાપક ચર્ચા કરી લઉં છું, બધી ચર્ચા આવી જાય છે, તો એ ચર્ચા પણ અંદર આવી ગયેલી જ છે, તમે ક્લિયર કરી દેજો. બરોબર. અને છતાં કોઈ કન્ફ્યુઝન લાગે તો મને મેસેજ કરવાની છૂટ છે. ઓકે, હવે ધ્યાન આપો કે ભાઈ હવે આપણે સમૂહ 16ના તત્વો વિશે ચર્ચા કરીશું. તત્વો વિશે ચર્ચા કરતા હોય તેમાં ઓક્સિજન અને સલ્ફર બેની ચર્ચા ડિટેલમાં કરીશું. સિલિનિયમ, ટેલ્યુરિયમ અને પોલોનિયમની કોઈ ચર્ચા ડિટેલમાં કરીશું નહીં. તો કોની ચર્ચા ડિટેલમાં કરીશું બેટા? ઓક્સિજન અને સલ્ફરની. સૌથી પહેલા ઓક્સિજન માટે વાત કરીએ અને સમજીએ, ધ્યાન આપજો. હવે બેટા ડાયોક્સિજન માટે ચર્ચા કરી, એની બનાવટની રીત સૌથી પહેલા ચર્ચા કરીશું. અને ડાયોક્સિજનની બનાવવાની રીત વાત કરીએ તો સૌથી પહેલા પ્રયોગશાળાની રીત. પ્રયોગશાળામાં અલગ અલગ રીતે ડાયોક્સિજન વાયુ મેળવી શકાય છે, જેમાં ઓક્સિજનયુક્ત ક્ષાર જેવા કે ક્લોરેટ, નાઇટ્રેટ અને પરમેંગેનેટ. કયા ક્ષારો આપણે લઈ શકીએ, પસંદ કરી શકીએ? ક્લોરેટ, નાઇટ્રેટ અને પરમેંગેનેટ. આમાંથી કોઈ પણ ક્ષાર પસંદ કરો. ક્લોરેટ એટલે ClO4-, નાઇટ્રેટ એટલે NO3-, અને પરમેંગેનેટનો મતલબ MnO4-. ઓકે, તો આમાંથી કોઈ પણ ક્ષાર તમે પસંદ કરો અને એને ગરમ કરો તો એનું ઉષ્મીય વિઘટન થાય છે. તો અહીંયા આગળ પહેલી વાત કરીએ બેટા કે KClO3, સોરી ક્લોરેટ છે ને 3 આવશે, પર ક્લોરેટ હોય ને તો પર આવે. હવે એને ગરમ કરીએ અને ગરમ કરીએ એટલે મેંગેનીઝ ડાયોક્સાઇડ ઉદ્દીપકની હાજરીમાં ગરમ કરીશું. જો આ રીતે ગરમ કરે તેનું વિઘટન થઈ જશે અને KCl અને O2 છૂટા પડી જશે. ઓકે, સંતુલન જોઈ લો તો અહીંયા ઓક્સિજન 3 છે ને અહીંયા 2 છે, તો અહીંયા આગળ 2 વડે ગુણો અને અહીંયા 3 વડે ગુણશું એટલે ઓક્સિજન થઈ ગયા, KCl પણ થઈ જશે. કમ્પ્લીટ. તો એક આ પણ પદ્ધતિ છે, બહુ સરળ છે અને સરળતાથી ક્લિયર થઈ જાય છે. ઓકે બેટા, હવે એક બીજી પદ્ધતિની ચર્ચા અહીંયા આગળ કરીશું અને સમજીશું. તો ધ્યાન આપો, વિદ્યુત રાસાયણિક શ્રેણીની અંદર નીચેની ધાતુના ઓક્સાઇડ સંયોજનો, બરાબર, અને એ ઉચ્ચતર ઓક્સાઇડનું ઉષ્મીય વિઘટન કરાવે છે. તો મતલબ કેટલાક ધાતુના ઉચ્ચતર ઓક્સાઇડ જે છે ઉષ્મીય વિઘટન દ્વારા આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. ઓકે, તો હવે નીચે રહેલ ધાતુના ઓક્સાઇડ તો એ કેવા છે, કયા પ્રકારના, તેમાં કયા કયા ઓક્સાઇડનો સમાવેશ થશે તો એ સમજવાનો પ્રયત્ન કરીશું બેટા. જેમાં Ag2 સિલ્વરનો ઓક્સાઇડ લીધો, બરાબર, મર્ક્યુરીનો ઓક્સાઇડ લઈએ Hg2. તો હવે તમે જ્યારે આને ગરમ કરશો તેનું ઉષ્મીય વિઘટન થશે અને એના કારણે સિલ્વર અને મર્ક્યુરી બંને ધાતુઓ છૂટી પડી જશે અને આપણને ડાયોક્સિજન વાયુ પ્રાપ્ત થશે. તો આ રીતે આ ધાતુઓ છૂટી પડીને ડાયોક્સિજન વાયુ પ્રાપ્ત થાય છે. સંતુલન જોઈ લઈએ. ઓક્સિજન 1 છે, મતલબ અહીંયા આગળ 2 વડે ગુણીશું, 2 થઈ જશે. સેમ સંતુલન નીચે પણ આવશે. ઓકે, તે આ પણ જાણીએ છીએ. ચલો, એના પછી બીજી પણ એક વાત છે કે લેડના ઓક્સાઇડ પણ અહીંયા પસંદ કરવામાં આવે છે, Pb3O4 અને PbO2. અને આવા પ્રકારના ઓક્સાઇડનું તમે ઉષ્મીય વિઘટન કરો તો આની અંદર જે વાત છે આ પ્રમાણે છે. લેડનો મોનોક્સાઇડ અને ડાયોક્સિજન મળે છે, તો અહીંયા આગળ પણ સેમ વાત, લેડનો મોનોક્સાઇડ અને ડાયોક્સિજન મળે છે. ઓકે, સમીકરણ જુઓ, બંને સરખા જેવા છે, એટલે બે સાથે લખ્યા, આ બંને સાથે લખ્યા, જેના કારણે આપણને સરળતાથી યાદ રહી જાય. ઓકે, હવે અહીંયા આગળ સંતુલન માટે શું કરીશું તો વિચારીએ બેટા. અહીં 3 છે Pb, તો અહીંયા 3 વડે ગુણો ને તો ઓક્સિજન એકી સંખ્યામાં, અહીંયા 4 છે એટલે બેકી સંખ્યા છે,
તો પહેલા તો આના બેકી સંખ્યામાં લાવી દઈએ, 2 વડે ગુણી દઈએ. તો પીબી 6 થયા. તો હવે જો ઓક્સિજન બેકી સંખ્યામાં આવી જાય છે, 4 2 8, 6 2 8, સંતુલન તૈયાર. સેમ વાત અહીંયા પણ કરીએ કે ભાઈ ઓક્સિજન બેકી સંખ્યામાં છે, તો અહીંયા બેકી સંખ્યામાં લાવવા માટે 2 વડે ગુણી દઈએ. તો અહીંયા પણ 2 વડે ગુણો, ઓક્સિજન સંતુલિત થઈ જાય છે. તો પ્રયોગશાળાની રીતે ઓક્સિજન પ્રાપ્ત કરવા માટેની આ બીજી રીત જોઈ ગયા. હવે ત્રીજી રીત કે ભાઈ હાઇડ્રોજન પેરોક્સાઇડ જે છે એટલે શું? H2O2. આવો હાઇડ્રોજન પેરોક્સાઇડનું ઉદ્દીપકની હાજરીમાં જેવા કે સૂક્ષ્મ વિભાજિત ધાતુઓ અથવા અને મેંગેનિક ડાયોક્સાઇડ MnO2 જેની હાજરીમાં જ્યારે તમે એની પ્રક્રિયા કરશો તો હાઇડ્રોજન પેરોક્સાઇડનું વિઘટન થઈ અને પાણી અને ડાયોક્સિજન વાયુ મુક્ત થશે. બરાબર? તો અહીંયા આગળ તમે આ વાત સમજી શકો, ક્લિયર કરી શકો. તો આ રીતે પણ તમે ઓક્સિજન પ્રાપ્ત કરો. પણ ઓક્સિજન પ્રાપ્ત કરવા માટેની આ બધી પદ્ધતિઓ પ્રયોગશાળાની પદ્ધતિઓ છે. મોટા પ્રમાણમાં ઔદ્યોગિક રીતે ઓક્સિજન પ્રાપ્ત કરવો હોય તો આ પદ્ધતિ ચાલે નહીં. તો ઔદ્યોગિક રીતે મોટા પ્રમાણમાં ઓક્સિજન વાયુ પ્રાપ્ત કરવો હોય તો કેવી રીતે મેળવી શકાય? તો હવા અથવા પાણીમાંથી મેળવવામાં આવે છે. પહેલા હવામાંથી કેવી રીતે મળે છે એની ચર્ચા કરી લઈએ, અને પાણીમાંથી કેવી રીતે મળે એની પણ ચર્ચા કરી લઈએ. પહેલા પાણીની ચર્ચા કરીએ. ચલો, હવે પાણી જે છે એનું દ્રાવણ લઈએ, કોઈ પણ વિદ્યુત વિભાજ્ય પદાર્થ ઉમેરી અને દ્રાવણ લઈએ અને એની અંદર એનોડ અને કેથોડની ગોઠવણી કરી દો. ત્રીજું ચેપ્ટર યાદ કરો. તો અહીંયા આગળ જે પાણી તમે ભરેલું હશે એનું વિદ્યુત વિભાજન થશે, અને જો વિદ્યુત વિભાજન થાય તો તમને એનોડ ઉપર શું પ્રાપ્ત થશે? બોલો. એનોડ ઉપર ત્રીજા ચેપ્ટર પ્રમાણે ઓક્સિજન પ્રાપ્ત થશે અને કેથોડ ઉપર હાઇડ્રોજન પ્રાપ્ત થશે. ઓકે, તો પાણીનું વિદ્યુત વિભાજન કરી અને આપણે ઓક્સિજન વાયુ મેળવી શકીએ છીએ, સાથે સાથે હાઇડ્રોજન પણ મળશે. આ એક ફાયદો છે. ચલો, પાણીમાંથી કેવી રીતે મેળવી ગયા એ કમ્પ્લીટ. હવે હવામાંથી મેળવવાની વાત કરીએ. તો ઔદ્યોગિક રીતે મોટા પ્રમાણમાં ઓક્સિજન પ્રાપ્ત કરવો હોય તો હવામાંથી પણ મેળવવામાં આવે છે. આ ઓક્સિજન શુદ્ધ મળે બેટા. ઓકે, પણ હવામાંથી જ્યારે મેળવવાનો હોય ત્યારે એ પરિસ્થિતિની અંદર હવાની અંદર શું હોય? મુખ્યત્વે O2, N2, CO2 અને પાણીની વરાળ હોય. તો સૌપ્રથમ પાણીની વરાળ અને કાર્બન ડાયોક્સાઇડ જેવા વાયુઓને દૂર કરી દેવામાં આવે છે અને કાઢી દો અંદરથી. તો આ બેનું મિશ્રણ વધ્યું, અને આ બે મિશ્રણ વધે તો પછી એનું શું કરીએ? પ્રવાહીકરણ અને નિસ્યંદન. આ ક્રિયા દ્વારા તમે N2 અને O2 બેને અલગ પાડી શકો છો. તો આ બાબત ધ્યાન રાખો. આ વાત આપણે નાઇટ્રોજન મેળવવા માટેની પદ્ધતિમાં પણ કરી ગયેલા છીએ. તો કેવી રીતે આપણે એને મેળવી શકીએ આવડી જશે બેટા. તો આ પોઈન્ટ પણ ધ્યાન રાખજો અને સમજજો. તો અહીંયા આગળ જે ચર્ચા કરી ગયા આપણે એ ઓક્સિજન વાયુ કેવી રીતે પ્રાપ્ત થઈ શકે એના માટેની ચર્ચા થઈ ગઈ અને ચર્ચા ક્લિયર કરી ગઈ. ઓકે, તો હવે આગળની ચર્ચા જે છે એ નેક્સ્ટ ટાઈમ કરીશું, નેક્સ્ટ એપિસોડમાં કરીશું. એના ગુણધર્મોની ચર્ચા કરીશું અને સમજીશું. ઓકે બેટા, તો આટલા સુધી ક્લિયર કરીએ. ચલો, ગુડ ડે.